એ નર્સિંગમાં 3rd યરમાં ભણે છે. બાબો 12th સાયન્સમાં છે, 3rd સેમમાં છે. અત્યારે ભગવાનની મહેરબાનીથી દરેક વાતે દરેક પ્રકારે સુખી છું. થેન્ક યુ. વેરી નાઇસ. દેવાંગ ક્ષત્રિય. પ્લીઝ વેલકમ અવર ફર્સ્ટ ગ્રુપ એડમિન. આના વિશે હું એટલું કહીશ બેન, દર્શનાએ અમે બધા બોયઝ તો એમ કહેવાય કે ડૂબી મરું છે, પણ દર્શનાએ આ એક અમે છોકરીઓ આગળ અમે છોકરીઓને આગળ રાખીએ છીએ, પહેલો ચાન્સ એમને. એટલે દર્શનાએ આપણું આ ગ્રુપ ઊભું કર્યું અને એની મહેનતથી એને બધા જ બકરા તો ના કહેવાય પણ બધા જ ફ્રેન્ડ્સને ફાઇન્ડ આઉટ કર્યા અને આજે આપણું ગ્રુપ અત્યારે 16 મેમ્બર્સ છીએ. આપણા ગ્રુપની અંદર 60 માંથી લગભગ 10 કે 12 જણા આઉટ ઓફ ઇન્ડિયા છે, 10 જણાને આવી નથી શકાયું, પણ અત્યારે એટલીસ્ટ 39 મેમ્બર્સ તો અમે બેન અહીંયા હાજર છીએ. હાઉસવાઇફ છું. અમારી દીકરી કૃતિ જાદવ, મિસ્ટર રાજેશ જાદવ. બેબી MBBS લાસ્ટ યરમાં છે દીકરી, અને હસબન્ડને ફાઉન્ડ્રી મશીનરીનો બિઝનેસ છે. ધર્મેશ શાહ. ધર્મેશભાઈ દેવાંગ છે. દેવાંગ ક્ષત્રિય, શાખામાં નૂન બેચમાં, અને અત્યારે મારું પોતાનો સેફ્ટી કન્સલ્ટન્સીનો બિઝનેસ છે. મારી વાઈફ છે ઈશિતા, ડોટર મેશ્વા, આર્કિટેક્ચરમાં 2nd યરમાં છે. સન છે વિશ્રુત, 8th સ્ટાન્ડર્ડમાં છે, સંત કબીર. ધર્મેશ શાહ. મારી વાઈફ ભાવિની, 2 સન છે, એક પ્રતિક, એક મનન. મોટો સન છે એન્જિનિયરિંગમાં છે, નાનો સન છે 7th સ્ટાન્ડર્ડમાં છે. મારે કેમિકલનો બિઝનેસ છે અને વાઈફના નામ પર એજ્યુકેશનનું સ્ટડી સેન્ટર ચાલે છે. બંને બાજુથી કમાણી છે. અમારી વાઈફ મનીષા, મોટો સન જીત જે નિરમામાં 2nd યર ફાર્મસીમાં છે, નાનો સન શિવ 9th સ્ટાન્ડર્ડમાં સંત કબીરમાં ભણે છે. હું વોડાફોનમાં લીગલમાં મેનેજર તરીકે કામ કરું છું. દિકેતુ શાહ, મારા વાઈફ યુના શાહ. મારે એક સન છે વશીલ શાહ, જે અત્યારે SY BComમાં HAમાં છે. મારે ફાસ્ટનરનો બિઝનેસ છે. થેન્ક યુ. દીપ્તેશ. ઝવેરી. મારા હસબન્ડ છે ડિમ્પલ ઝવેરી. મારો સન દિવર્સ એન્ડ ડોટર તનિષા. મારો સન અત્યારે USA માસ્ટર કરવા ગયો છે અને મારા હસબન્ડનો બિઝનેસ છે ડાયમંડ જ્વેલરી એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓલ્સો. મારું નામ દીપેશ શાહ, હું સિવિલ એન્જિનિયર છું. મારી વાઈફ ગોપી, મારી દીકરી મુરલી. આ ઉત્તર સ્કૂલમાં મ્યુઝિક ટીચર છે. દીપકભાઈના પૈસા ખોટા. મને તો કે યાર આ હિમાંશુએ તો તમારા બધું હેરાન પરેશાન કરી દીધો છે એક અઠવાડિયાથી. એને વોટ્સએપમાં મોકલ્યું કે આઈ એમ કમિંગ, આપણે બધાને ભેગા થવું છે, એટલે બધાના પાસે અંદર આવી ગયા. યસ, VR2, VR3, VR4 ને, અને પછી છેલ્લે બધું ઝંડો મારે લેવો પડે ને બધું થઈ ગયું. પણ એનીવેઝ આ જે બી ગેધરિંગ છે ને એ હું એમ કહું કે ડ્યુ ટુ હિમાંશુને કારણે. થેન્ક યુ. આપણે અત્યારે બધા એન્જોય કરી રહ્યા છે હિમાંશુને કારણે. તો હિમાંશુ મારા એકલાના લીધે ના કહેવાય, બધું એણે કર્યું છે, ખાલી નામ મારું દે છે. એ સિવાય યોગિની, અવની, લોપા બધા, અને એ સિવાય આશીષ ને બધા છોકરાઓએ બહુ સારું કામ કર્યું. ચલો અંકલને થેન્ક યુ કરો. હું હિમાંશુ ભટ્ટ છું. હું ચાઇના રહું છું. મારી વાઈફ હેતા ભટ્ટ. મારો નાનો સન છે વંદિત ભટ્ટ, મોટો સન ઓસ્ટ્રેલિયામાં છે સ્ટડી માટે, અને મારો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ છે. અને હું 20,000 પ્રોડક્ટ ચાઇનાથી ઓલ વર્લ્ડમાં એક્સપોર્ટ કરું છું. થેન્ક યુ. એની મિસિસ હેતલ, અને એને એ વખતે ઘણા નહીં જોયો હોય એટલે મને એકદમ અત્યારે યાદ આવ્યું કે એનો હેતલે હું જ વાત કરું કે તું જ કે વધારે સારું રહેશે, કારણ કે મને બહુ એટલું યાદ નથી, પણ તું જ કે ને. એને હિમાંશુ માટે શું કર્યું ને એ ભૂલી ગયો છે. કેટલો ખરાબ છોકરો છે. એને તું થોડુંક મારો આખો બિઝનેસ ડેવલપ કરવામાં સૌથી મોટો ફાળો અમારી વાઈફનો છે. અને 2004 થી ચાઇનામાં એકલી રહીને આખો બિઝનેસ હેન્ડલ કરતી હતી.
એ વખતે હું આફ્રિકા રહેતો હતો એકલો, અને એ એકલી ચાઇના રહેતી હતી, અને અમે લોકો બિઝનેસ કરતા હતા. અને હમણાં જ એનો છે ને લેખ આવ્યો હતો, ચિત્ર લેખ આવ્યો, બધા વાંચતા હોય, અભિયાન હા, અભિયાનની અંદર એનો લેખ આવ્યો હતો, જે મેં વોટ્સઅપમાં શેર કર્યો હતો. એટલે આને કેવું એવું છે કે ભાઈ બહુ ગર્વની વાત છે, માય વાઇફ ઇઝ ગ્રેટ. અરે મારી વાઈફ બી ગ્રેટ છે. મારું નામ જયમીન કંસારા છે અને અત્યારે હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જોબ કરું છું. મારે એક ડોટર છે અને 11th સ્ટડી કરે છે. એક વાઈફ છે. બીજી એક વસ્તુ કહી દઉં, તમારા સરપ્રાઈઝ માટે હું આવી હતી, પણ અમારા બેની ગાડી બાજુમાં પડી છે, અને એ ડોર ખુલ્યો, ચહેરો તરત પરિચિત લાગ્યો, મેં મોઢું આમ કરીને બેઠી, તેથી હું એણે કીધું એટલે આજે મારા વાઈફના સ્કૂલનું પણ રિયુનિયન હતું એટલે નથી આવી શકી એટલે હું એકલા આવ્યો. તો ગ્રેટ કહેવાય. એને એના વાઈફને કીધું તું તારા રસ્તે હું મારા. અરે હા, પ્લીઝ વેલકમ હિના સાબુવાલા. એને હમણાં જ ઓપરેશન કરાવ્યું, આપણને સૌને ખબર હશે. એને ઘણો ઉત્સાહ હતો અને એની આવી તબિયત હોવા છતાં બી આજે અહીંયા આવી છે. પ્લીઝ વેલકમ હર અગેન. હું હિના શાહ સાબુવાલા. મારા હસબન્ડનો સાબુનો બિઝનેસ છે એટલે સાબુવાલા સાબુ છે. મારા 2 સન છે, અંશુલ અને હર્ષ. હું પોતે કોર્પોરેશનમાં જોબ કરું છું. હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોબ કરું છું. વેરી નાઇસ, થેન્ક યુ. જયમિની દેસાઈ. મારું નામ જયમિની દેસાઈ. હું સેવા બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે જોબ કરું છું 25 વર્ષથી છેલ્લા. મારા હસબન્ડ શેફ છે અને હાલ પીજીબી સાથે જોડાયેલા છે અને પતંગ સંભાળે છે. આજે ફેસ્ટિવલ ને બધું છે એટલે આજે નથી આવી શક્યા. કિશોર મોદી. બેન ઊભા છે બાજુમાં. ના ના, બેન બાજુમાં ઊભા છે એટલે પ્લીઝ કીપ ડિસ્ટન્સ. નહીં મને બિલકુલ નહીં ફાવે. મારા વાઈફ પ્રાંજલી પટેલ. એકચ્યુઅલી હિમાંશુ માટે એમ કહેવાય કે એના વાઈફે એનો ઉભો કર્યો, પણ મને બી અને મારી વાઈફે ઉભો કર્યો. તમને નથી ખબર. ગુડ. મારે કોન્ટેક્ટ લેન્સીસનો ઇમ્પોર્ટનો બિઝનેસ છે અને રિટેલ ઓપ્ટિકલ શોરૂમ પણ છે. આટલા દિવસથી હું બધાની જોડે વાતો કરું છું. એક નવાઈની વાત હતી હો જનક માટે. પ્રેક્ષા તારા પર એક જનક માટે એક નવાઈની વાત હતી કે જનક મારા ઘરે આવ્યો અને એક કવર આપ્યું અને એની પર લખ્યું હતું પ્રેક્ષાબેન. મને કે જનક કે લો આ પ્રેક્ષાબેનનું કવર. અલ્લાહ, મેં કીધું પ્રેક્ષાબેનનું કવર? તો કે હા, અમારે તો સ્કૂલમાં આપણે તો પહેલા હતા, પણ હું ને પ્રેક્ષા તો પ્રોફેશનલી બિઝનેસમાં એ લોકોને લગભગ 10 વર્ષથી કોન્ટેક્ટ હશે. તો એ વખતે એ લોકોને ખબર જ નથી કે અમે લોકો એજ્યુકેશન સ્કૂલમાં હતા. જ્યારે આ ગ્રુપ બન્યું ત્યારે જનકને આશ્ચર્ય થયું, યાર પ્રેક્ષાબેન આ ગ્રુપમાં? એવરી ટાઈમ પ્રેક્ષા એને પ્રેક્ષાબેન જ કીધું છો, એટલે તું એનો ઓર્ડર કેન્સલ ના કર. જે આટલા બધા છે, બેન છે હાજર, એટલે જે બોલી શકાતું હોય વિવેકથી વિનયથી એટલું જ બોલજે ભાઈ. ઘણામાં જોયું મેં કે 2 દીકરા દીકરીઓ વચ્ચે પણ 10 વર્ષનો ડિફરન્સ છે. તો તમે બધા, આપણે લોકોને 10 વર્ષથી વધારે ડિફરન્સ નથી એજમાં, બરાબર? તો તમે દીકરા દીકરી જોડે કે ઘરમાં જે રીતે બોલતા હોય તમે બોલી શકો. થેન્ક યુ બેન. તમે ક્યાં વાંદરાની સીડી હાલ. કિશોર મોદી, કન્વેન્સિંગ એડવોકેટનું કામ કરું છું અને સરલા મારો ભાઈ 2 બાબા છે. મોટો મેગાટ્રોનિક્સ એન્જિનિયર છે, નાનો 10th માં ભણે. સ્કૂલમાં નિર્માણ સ્કૂલ વસ્ત્રાપુર બ્રાન્ચમાં ટીચર છું 12 વર્ષથી.
મારા હસબન્ડને ખાંડ અને ગોળનો બિઝનેસ છે અને મારી ડોટર બીફાર્મમાં ભણે છે. મારી વાઈફ મહિના, મારો સન રુદ્ર, એક ખવડાવ 7th સ્ટાન્ડર્ડમાં. મારો પોતાનો બિઝનેસ છે, સોસાયટી નેપકિન્સ ને અને ઓલ ઓવર ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ કરીને. માય વાઈફ અલ્પા, હાઉસવાઈફ છે. માય સન રોહન, 8th સ્ટાન્ડર્ડ નિરમા, અને હેલી 10th સ્ટાન્ડર્ડ નિરમા. બોલો ભાઈ, એ પૂછવાનું બસ એ તમારા બધાથી 47. મધર ઓફ 2 ડોટર્સ. મારા હસબન્ડને ફેક્ટરી છે બીન કન્ટેનર્સની. મારી મોટી ડોટરે એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું છે. આઈટી ફિલ્ડમાં એ જોબ કરે છે એઝ અ બિઝનેસ એનાલિસ્ટ. અને નાની ડોટર એલડી એન્જિનિયરિંગ ફર્સ્ટ યરમાં છે. એટલે હું થોડી ફ્રી થઈ ગઈ છું. એટલે થોડા ટાઈમથી મારા હસબન્ડની ફેક્ટરી જોઈન કરી છે મેં. હવે હું હેલ્પ કરું છું કે હેરાન કરું છું એમને ખબર. થેન્ક યુ. હું પહેલેથી 10 ધોરણ સુધી મોટી સ્કૂલમાં ભણેલી છું. મનીષ મહેતા અને નિમિષા. મારા હસબન્ડ ભરત શાહ લેરીસમાં વર્ક કરે છે. મારે 2 સન છે. મોટો સન જૈનિલ બીફાર્મ લાસ્ટ યરમાં છે. બીજો સન અનુષ 12th સાયન્સમાં છે. મનીષ મહેતા છે. હું સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરોમાં નોકરી કરું છું અને મેં આપણી ઇન્સેટ સિરીઝ ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ સિરીઝ સેટેલાઇટ છે એમાં મિટિયોલોજીકલ કેમેરા અમે બનાવીએ છીએ. અને મારી વાઈફ ડૉક્ટર સેજલ છે, એ પેથોલોજીસ્ટ છે, અને એક ડોટર છે ક્રિષ્ના, એ 10th સ્ટાન્ડર્ડમાં છે. એ એને શોપિંગને કારણે આવી નથી શકી એટલે પછી મેં કીધું હું અટેન્ડ કરી દઉં. થેન્ક યુ. મોટું ઇન્ટ્રોડક્શન, બહુ મોટું આભાર જેમણે આ ઘણું બધી મહેનત કરી છે અને they put whole hearted effort in arranging all these things. અને આવું બધું બહુ આવડે છે યાર. પણ હું એમ કહું છું કે મનીષે જેટલું ઇન્ટ્રોડક્શન આપ્યું ને તો અત્યારનું છે. મનીષ તો એ વખત આપણા માટે એમએમએમ જ હતા. એક મુદ્દાની વાત, આ બધું વાતચીત છેલ્લા દિવસથી બધા કેટલા વખતથી હું બધાને ઇન્વિટેશન આપતો હતો, વાત કરતો હતો, એમાં એક મને નવું મજાની વાત આવી જાણવાની. હું મનીષને જેટલા બી મેસેજ કરું અથવા તો જેટલા આપણા ગ્રુપમાં મેસેજીસ જતા હોય તો 1 મિનિટ ભાંડો ક્યાં ફોડે છે બોલવા તો દે. જપત નથી. મનીષની મિસિસ જ વોટ્સએપ જોડે. પછી એ વોટ્સએપ મનીષને કે મનીષ આજે તો આવું થયું, બોલો તમારા ગ્રુપમાં આજે તો આવું આવ્યું, બોલો. પછી એક વખત મેં ફોન જોડ્યો તો મારામાં તો લખાઈને આવ્યું સેજલ મનીષ મહેતા. તો મેં કીધું મનીષ? તો કે ના હું સેજલ. મેં કીધું એટલે તમે સેજલ એટલે મનીષના? તો કે વાઈફ. મેં કીધું મોબાઈલ તમારી પાસે? હા, કે ત્યાં ઓફિસમાં એલાઉડ. મેં કીધું બહુ સારું. તમે નહીં માનો, મનીષ જોડે વાત નહીં કરી હોય એનાથી વધારે વાત મેં સેજલ જોડે. મેં સેજલને ઇન્વિટેશન આપ્યું. મેં કીધું તું મનીષને બાજુ પર રાખ, અમારા ગ્રુપમાં તું જોડે. વોટ્સએપ એ જુએ છે, વાતો એ કરે છે. તો મનીષ સેજલને મેં કીધું તું, તેમ છતાં બી સેજલને ના લાવ્યો. એટલે આપણે જેટલા બી આવા છે ને એના તો અંગૂઠા પકડાય. બેન હાજર જ છે.